આજે હું તમારી જોડે શેકેલા ચણામાંથી આપણે કઈ રીતે મીઠાઈ બનાવી શકીએ એની ફૂલ રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું। આ મીઠાઈ બનાવવી બહુ જ સહેલી છે અને અત્યારે તહેવારોમાં તો આપણે આવી રીતે નવી નવી મીઠાઈઓ અને એકદમ હેલ્ધી મીઠાઈઓ કઈ રીતે ઘરે બનાવી શકીએ એની રેસીપી હું તમારી જોડે શેર કરી રહી છું। તો ચલો જઈએ આપણે રેસીપી તરફ। મેં અહીંયા જે શેકેલા 12 મીઠા વગરના ચણા આવે છે એ મેં લીધા છે। તો અહીંયા આપણે છાલ વગરના મેં ચણાનો ઉપયોગ કર્યો છે। અગર તમારી જોડે છાલવાળા ચણા હોય તો એની છાલ પહેલાં તમે કાઢી લેજો અને પછી આપણે આવી રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં એને ક્રશ કરી લેવાનું છે। જ્યારે આવી રીતે આપણે ક્રશ કરી લઈએ તો જે એ લોટ બને એને આપણે સત્તુ કહેવાય। સત્તુના અત્યારે ઘણા બધા ફાયદા હોય છે। સત્તુના તમે ડ્રિંક પણ પી શકો છો, એના આપણે પરાઠા બનાવી શકીએ છીએ કે ઘણી બધી વસ્તુ એમાંથી બનતી હોય। સત્તુ તો આપણા શરીર માટે બહુ જ સારું છે। નાના છોકરાઓ અને મોટાઓ માટે પણ આ બહુ જ ગુણકારી હોય છે। આજે આપણે આમાંથી એક સ્વીટની રેસીપી શેર કરીશું તમારી જોડે કે કઈ રીતે આપણે સત્તુમાંથી પણ એકદમ સરસ અને એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી હું તમારી જોડે સ્વીટની રેસીપી શેર કરી રહી છું। એના માટે મેં અહીંયા 2 કપ જેટલું સત્તુ લીધું છે। હવે 2 કપ જેટલું સત્તુ છે એટલે મેં આમાં 1.5 કપ જેટલું નારિયેળનું બુરાદાને યુઝ કર્યું છે। બેને આપણે સરસ રીતે હવે મિક્સ કરી દઈશું। ચણા તો આપણે રોજ ખાવા જોઈએ પણ આપણે નથી ખાઈ શકતા, એની જગ્યાએ તમે આવી કંઈક વેરાયટી બનાવીને તમારા ફેમિલી મેમ્બરને ખવડાવશો તો એ લોકોને જરૂરથી ગમશે। બસ આવી જ રીતે આપણે બધાને મિક્સ કરી લઈશું અને હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે એક કઢાઈ લઈશું। આપણે જે બી કઢાઈ લઈએ એ નીચેથી જાડી હોવી જોઈએ, જેથી આપણે જ્યારે આ સત્તુ અને નારિયેળના બુરાદાને શેકીએ તો એ નીચે ચોંટે નહીં। અને જ્યારે બી આપણે આ બધું શેકીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ અને એકદમ ધીમા તાપે આપણે એકદમ કન્ટિન્યુઅસ હલાવતા જવાનું છે અને એને શેકતા જવાનું છે। આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે નીચે ચોંટે નહીં। તમે જોઈ શકો છો કે ધીરે ધીરે એનું કલર પણ બદલાવા આવ્યું છે। જ્યારે સરસ સ્મેલ આવવા માંડે અને સરસ રીતે કલર ચેન્જ થઈ જાય પછી આપણે આમાં અડધી વાટકી જેટલું દેશી ઘી એડ કરવાનું છે। જો તમે આ મીઠાઈને 2 ચમચીમાં પણ બનાવી શકો છો, પણ જ્યારે તમે આમાં સરખું ઘી એડ કરશો તો એ મીઠાઈ ખાવામાં પણ ટેસ્ટી થશે અને હાડકા માટે પણ સારું થશે। આનાથી તમારા હાડકા પણ બહુ જ મજબૂત થશે। એટલે મેં આમાં અડધો વાટકી જેટલું દેશી ગાયના ઘીનો ઉપયોગ કર્યો છે અને આ બહુ જ હેલ્ધી છે। એટલે જ્યારે આવી રીતે શેકાવા આવે પછી આપણે આમાં ઘીનો ઉપયોગ કરવાનો। જ્યારે આપણે ઘી આમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ પણ આપણે ધીમે જ રાખવાની છે। એકે વાર આપણે ગેસની ફ્લેમ ફૂલ કે મીડિયમ નથી કરવાની, એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે ફરીથી એને શેકી લઈશું ઘી સાથે, જેથી એનો ફ્લેવર બહુ જ સરસ થઈ જાય। જ્યારે આપણે ઘી સાથે શેકીએ છીએ ત્યારે આપણે ચેક કરતા રહેવાનું કે નીચે આ દાજે નહીં, કારણ કે ઘી નાખવા પછી દાજવાના ચાન્સીસ બહુ બધા વધી જાય। એટલે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે નીચે દાજે નહીં અને સરસ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું। બસ 5 જ મિનિટ આપણે સરસ રીતે મિક્સ કરીએ અને જોઈએ કે કલર ચેન્જ થઈ ગયો છે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે ફરીથી એક કઢાઈ લેવાની, એમાં આપણે 2 કપ જેટલું ખાંડ એડ કરવાની। અહીંયા આપણે 1 તારની ચાસણી કરવાની છે, એટલે 2 કપ જેટલું ખાંડ હોય તો 1 કપ જેટલી જ આપણે આમાં પાણી એડ કરવાનું। બહુ પાણી આપણે આમાં એડ નથી કરવાનું। અને મેં અહીંયા અડધી ચમચી જેટલું એલાયચી પાવડર એડ કર્યું છે। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને જે ખાંડ છે એને આપણે એકદમ ધીમા તાપે સરસ રીતે ઓગાળીશું, જેથી ખાંડ નીચે ચોંટે નહીં। આમાં મેં થોડું કલરનો ઉપયોગ કર્યો છે। 1 ચપટી કલરમાં થોડું પાણી એડ કરીને મેં આમાં એડ કર્યું છે। 1 ચપટીથી વધારે મેં આમાં કલર નથી એડ કર્યું। હવે આપણે આને ચાસણીને એક તાર થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે આવી રીતે ઉકાળવાની છે।
ખાંડ જ્યારે ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને આવી રીતે સરસ રીતે એને ઉકળવા દેવાનું. 2 થી 3 મિનિટમાં જ એક તારની ચાસણી બનીને રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે એક તાર સરસ રીતે આપણું થઈ ગયું છે. એટલે એક તાર થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવું બહુ જ જરૂરી છે. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને જે આપણે સત્તુ અને નારિયેળને ઘીમાં શેક્યું હતું હવે આપણે એમાં એડ કરીશું અને એકદમ ધીમા તાપે જ આપણે એને મિક્સ કરતા જવાનું છે. આ ફેરી ચાસણી જે છે એ બહુ જ ગરમ છે એટલે આપણે બહુ સાચવીને કરવાનું કે જ્યારે હલાવતા ફેરી આ ઉડીને આપણી ઉપર ના આવે. એટલે આપણે ખાસ કરીને બહુ ધ્યાનથી એને મિક્સ કરવાનું. જ્યારે આ બધું ઘટ થવા આવે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એક ડીશમાં થોડું મિક્સરને લઈ લેવાનું ચેક કરવા માટે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી 1 ચમચી જેટલું આપણે આમાં રોઝ વોટર એડ કરીશું. આનાથી મીઠાઈનો ફ્લેવર અને મીઠાઈનો ટેસ્ટ બહુ જ સારો આવે છે અને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. જે વાટકીમાં આપણે મિક્સર કાઢ્યું હતું એને આપણે આવી રીતે ઠંડુ કરવાનું. જ્યારે ઠંડુ થઈ જાય અને આવી રીતે ગોળો વળાય એટલે આપણે સમજી જવાનું કે આપણી મીઠાઈ એકદમ પરફેક્ટ થઈ છે. જો આવી રીતે બોલ ના થાય અને જામે નહીં એટલે આપણે સમજવાનું કે હજુ 2 થી 3 મિનિટ આપણે એને ઉકાળવાની જરૂર છે. પછી આવી રીતે એક બટર પેપર લેવાનું. બટર પેપર ઉપર આપણે થોડું કરીને મિક્સરને આપણે લઈ લેવાનું. જે આપણે મિક્સર રેડી કર્યું છે એને થોડું કરીને આપણે આવી રીતે લઈ લેવાનું. અગર તમે બરફીની જેમ એને થાળવા માંગતા હો તો તમે ડાયરેક્ટ એને થાળીમાં જ થાળી દેજો. અને મેં અહીંયા રોલ બનાવ્યા છે એટલે રોલ બનાવવા માટે આ પ્રોસેસ બહુ જ જરૂરી છે. જો મેં અહીંયા થોડા મિક્સરને આવી રીતે પેપર ઉપર લઈ લીધું અને આવી રીતે આપણે એને મિક્સ કરતા જવાનું અને એને ઠંડુ કરતા જવાનું. આવી રીતે કરવાથી જે મીઠાઈ છે એ બહુ જ સારી બને છે. જ્યારે આપણે આવી રીતે મિક્સ કરતા જઈએ અને એને આવી રીતે મસળતા જઈએ ત્યારે એની અંદર એક બહુ સરસ શાઇનિંગ આવે છે અને રોલ પણ બહુ જ સરસ બને છે. અને જો તમે બરફી બનાવવા માંગતા હો તો તમે ડાયરેક્ટ થાળી દેજો અને તમે આમાંથી લાડવા બનાવવા માંગતા હો તો પણ તમે આ પ્રોસેસ જરૂરથી કરજો. એનાથી તમારા લાડવા પણ બહુ જ સરસ બંધાશે. બસ આવી જ રીતે જેવી રીતે મેં વિડીયોમાં બતાવ્યું છે આવી રીતે આપણે મિક્સરને સરસ રીતે ઠંડુ કરવાનું છે. બસ આ જ પ્રોસેસથી આપણે આવી જ રીતે ઠંડુ કરવાનું છે. જ્યારે આપણે આવી રીતે ઠંડુ કરીશું ત્યારે એની અંદર બહુ જ સરસ શાઇનિંગ આવશે. જો જ્યારે મિક્સર ઠંડુ થશે તો સહેજ બી નહીં ચોંટે અને આવી રીતે સરસ રીતે થશે પણ ખરા. બસ આવી જ રીતે કરતા જવાનું અને એના જેટલા તમે ભાગ કરવા માંગતા હો જેટલા માપના તમે રોલ કરવા માંગતા હો એટલા તમારે આના ભાગ કરી દેવાના. આમાંથી મારા લગભગ 4 થી 5 રોલ થયા છે. આવી રીતે રોલ કરવા માટે મેં એના અલગ અલગ ભાગ પાડી દીધા છે. હવે મેં અહીંયા એક ભાગ લીધું છે અને એમાંથી આપણે સરસ રીતે રોલ આવી રીતે વણી લઈશું. અગર જો કદાચ તમારા હાથ ઉપર ચોંટતું હોય, આમ તો ચોંટશે તો નહીં જ કારણ કે જ્યારે આપણે એને ઠંડુ કરીએ છીએ તો એ નથી ચોંટતું, પણ કદાચ ચોંટે તો હાથ ઉપર થોડું ઘી લગાવી દેવાનું અને આવી રીતે આપણે એને રોલ કરી દેવાનું. બસ આવી જ રીતે આપણે બધાને રોલ કરીને રેડી કરી દઈશું. બધા રોલને આપણે આવી રીતે રેડી કરી દેવાનું. જો તમારી જોડે ચાંદીની વર્ક હોય તો તમે લગાવી શકો છો. જો કદાચ તમારી જોડે ચાંદીની વર્ક ના હોય તો તમે એમનેમ પણ એને કટ કરી શકો છો. જરૂરી નથી કે આપણે ચાંદીની વર્ક લગાવી જ જોઈએ. આ તો મારી જોડે હતી એટલે મેં એની ઉપર લગાવી અને આવી રીતે આપણે બધાને કટ કરી દેવાનું છે. અને રેડી છે શેકેલા ચણાની મીઠાઈ. આ મીઠાઈ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર આ મીઠાઈને જરૂરથી ટ્રાય કરજો. રક્ષાબંધનમાં પણ તમે આ મીઠાઈ બનાવી શકો છો અને તમારા ભાઈઓને ખવડાવી શકો છો. તો તમને આ મીઠાઈની રેસીપી ગમે તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે.
થેન્ક યુ.